તવરા ખાતે પવિત્ર સલીલામાં નર્મદા નદીના કિનારે મંગલમઠ ખાતે પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। આપણે આપણા જીવનમાં જો કોઈ પણ સાધુ સંતોને કદાચ કંઈક આપી ન શકાય તો સાધુ સંતોનો અનાદર કે તેમનું અપમાન પણ ના થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। પ્રેમ ભાવથી જો કથા સાંભળીએ છીએ તો આપણે ભગવાનના દર્શન થાય છે, તેમ પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચનાબેને કહ્યું। રામકથાના ત્રીજા દિવસે રામ જન્મોત્સવની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી। તે સમય દરમિયાન સમગ્ર કથા મંડપ રામમય બની ગયો હતો। અને જેટલા જન્મો ભગવાને લીધા છે એટલા જન્મોની મુંડમાલા શંકર ભગવાને પોતાના ગળામાં ધારણ કરી છે। તો એક દિવસ નારાયણ નારાયણ કરતા નારદ આવ્યા, ભવાનીને કહું કે ભવાની તમને ખબર છે? બોલે શું? કોઈ દિવસ તમે શંકર ભગવાનને પૂછ્યું છે કે આ માળા કોની પહેરો છે? મમરો નાખ્યો નારદજીએ। એટલે શંકર ભગવાન વિશ્વમાં ફરી ફરી અને આવ્યા એટલે ભવાનીનું મોઢું થોડું કરમાયેલું જોયું। આવ્યા ત્યારે સરખી રીતે બોલ્યા ને એટલે શંકર ભગવાનને લાગ્યું કે નક્કી દારમાં કઈ કાળું હોવું જોઈએ, નારદજી આવ્યા હોવા જોઈએ। ભવાનીને મનાવવા લાગ્યા કે દેવી તમારું નિરાશ થવાનું કારણ શું? બોલે તમે મારી સાથે વારે પણ કારણ શું છે એ તો તમે મને બતાવો। બોલે બીજું બધું તો ઠીક છે પણ આ તમે કોઈના ખોપડા ગળામાં રાખ્યા છે એનું શું? એ તો મને કોઈ દિવસ તમે કીધું જ નહીં, મને કહો તો ખરા। એટલે શંકર ભગવાને કહ્યું કે દેવી આ બીજા કોઈનાય મસ્તક નથી, આ તમારા મસ્તક છે મારા ગળામાં। કારણ કે શંકર ભગવાન એ અજન્મા છે, અવિનાશી છે। અજન્મા એટલે શંકર ભગવાનનો જન્મ નથી પણ ભવાનીએ જન્મો જન્મ લીધેલા છે। પરિણામે જેટલા જન્મ ભવાનીના થયા છે એટલા ભવાનીના જે મસ્તક હતા એની ખોપડી શંકર ભગવાને પોતાના ગળામાં ધારણ